કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારા કિચન કુક વિથ દેવાંગીમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મગની દાળના ઢોકળા, એ પણ ઇન્સ્ટન્ટ, જે પ્રોટીનથી ભરપૂર અને એ પણ આથો લાવવાની ઝંઝટ વગર ખૂબ જ સરળ રીતે. જો હું તમને તોડીને પણ બતાવું, બન્યા છે ને સુપર સોફ્ટ અને મોઢામાં મૂકતા ઓગળી જાય એવા ઢોકળા. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એના માટે મેં અહીંયા મગની દાળ 1 કપ જેટલી મગની દાળ લીધી છે. સામગ્રી આપણે જોઈ લઈશું. 1 કપ જેટલી મગની દાળ લીધી છે, જેને મેં 1 કલાક પહેલાં 1 થી 2 કલાક પહેલાં પલાળી દીધી હતી. તમારે વધારે પલાળવાની જરૂર નથી. તમારી પાસે ટાઈમ ઓછો હોય તો તમે 1 કલાક પણ પલાળી શકો. ખૂબ જ ઝડપથી પલળી જાય છે. મેં અહીંયા 2 કલાક પહેલાં પલાળી હતી. 1 કપ મગની દાળ છે, જે ખૂબ જ ફૂલી ગઈ છે અને જોઈ શકો છો આ રીતે હું નખથી એને તોડું છું તો એકદમ તૂટી જાય છે, મતલબ સરસ રીતે પલળી ગઈ છે. હવે આપણે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું. અત્યારે આપણે એમાં કોઈ પાણી એડ નથી કરવાનું, એને દરદરું પીસવાનું છે. 3 મરચાં લીધા છે, જેના નાના નાના પીસીસ કરીને એડ કરી દીધા છે. 1 નાનો આદુનો ટુકડો લીધો છે. આનાથી તમે ઇઝીલી 3 સર્વિંગ કરી શકો, 3 જણા માટે ઢોકળા બનાવી શકો. હવે એને મિક્સરમાં મેં ગ્રાઇન્ડ કરી દીધું છે. તમે જોઈ શકો છો કે એકદમ જાડું દરદરું પીસી લીધું છે. હવે આપણે આ સ્ટેજ પર એમાં પાણી કે છાશ નહીં ઉમેરીએ. પછી જેમ જેમ આપણે આગળ જરૂર પડશે એમાં દહીં કે છાશ તમે ઉમેરી શકો. બધું જ એક બાઉલમાં ટ્રાન્સફર કરી દીધું છે, તમે જોઈ શકો છો એ રીતે. હવે એને આપણે એકદમ વિસ્કરથી પ્રોપરલી વિસ્ક કરી દઈશું, એટલે બધું જ મગની દાળ એક સરખી ભળી જાય. હવે એમાં મેં શરૂઆતમાં 2 મોટી ચમચી દહીં લીધું છે. હવે આપણે આગળ જરૂર પડશે તો વધારે દહીં ઉમેરીશું, કારણ કે જો એની કન્સિસ્ટન્સી તમારે પ્રોપર મેન્ટેન કરવાની છે. જો ઢોકળાનું બેટર પતલું થઈ જશે તો ઢોકળા ચીકણા થઈ જશે, અને જો બેટર જાડું રહેશે, થીક બેટર રહેશે તો ઢોકળા કડક થશે. માટે એની કન્સિસ્ટન્સી પ્રોપર હોવી જોઈએ, વધારે પતલું પણ નહીં અને વધારે ઘટ પણ નહીં, જાડું પણ નહીં. તો આ સ્ટેજ પર મને થોડું જાડું લાગે છે, તો એમાં આપણે ફરીથી થોડું બીજી 2 ચમચી મેં દહીં ઉમેર્યું છે. આગળ જરૂર પડશે તો આપણે હજી 1 ચમચી દહીં એમાં એડ કરીશું. દહીંની જગ્યાએ તમે ખાટી છાશ હોય તો તમે 1 કપ એમાં છાશ પણ ઉમેરી શકો. તો પરફેક્ટ કન્સિસ્ટન્સી આવી ગઈ છે. હવે મેં ચપટી હિંગ એડ કરી છે. 1 ચમચી લાલ મરચું પાવડર છે, આ કાશ્મીરી લાલ મરચું પાવડર છે, જેથી કલર ખૂબ જ સરસ આવશે. અડધી નાની ચમચી હળદર લીધી છે. મીઠું આપણે સ્વાદ અનુસાર ઉમેરીશું. હવે આ બધી જ વસ્તુને પ્રોપરલી મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો એ રીતે વિસ્કરથી, જેથી એમાં હવા ભરાઈ જાય અને આપણું બેટર એકદમ ફ્લફી થઈ જાય. હવે આપણે એમાં ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ, જેથી એમાં આપણે આગળ ઈનો ઉમેરીશું. ઈનોની જગ્યાએ તમે બેકિંગ સોડા પણ યુઝ કરી શકો, પણ ઈનોથી ખૂબ જ સરસ ઢોકળા તમારા ફૂલે છે. તો આપણે અહીંયા મેં ઈનોનું એક શેશે લીધું છે, એ આપણે એડ કરી દઈશું. અને ઈનોને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી ઉમેરીશું. તમે આ સ્ટેજ પર 2 બેચીસમાં પણ કરી શકો, પણ મારે બંને બેચીસ તરત જ બનાવવાની હતી. જો તમે 1 બેચ કલાક પછી બનાવવાના હોય તો તમે 2 પાર્ટ કરી અને પછી એમાં તમે ઈનો બંને અલગ અલગ પાર્ટમાં અડધું બેટર લઈ અને તમે બંનેમાં ઈનો એડ કરી શકો. પણ મેં બધા જ બેટરમાં ઈનો એકસાથે એડ કરી દીધો છે. હવે આપણે એને બહુ વધારે પડતું નહીં મિક્સ કરીએ. તમે જોઈ શકો છો કે પરફેક્ટ કન્સિસ્ટન્સી આવી ગઈ છે. હવે આપણે એને ફટાફટ મેં અહીંયા ગેસ પર સ્ટીમર મૂકી દીધું હતું સ્ટીમ કરવા, અને અહીંયા મેં થોડું ઓઇલ લઈ લીધું છે. તો આપણે જે થાળીમાં ઢોકળા મૂકવાના છે એને આપણે થોડું ઓઇલથી ગ્રીસ કરી દઈશું. તમે જોઈ શકો છો એ રીતે. આ રીતે થાળી ઓઇલથી ગ્રીસ કરી દેવાની છે. અને મીનવાઇલ ગેસ પર આપણું સ્ટીમર પણ ગરમ થઈ, એમાં સ્ટીમર પણ મેં મૂકી દીધું હતું ગેસ પર, જેથી થોડું ગરમ થઈ જાય. હવે ફટાફટ બેટરને 2 બેચમાં હું બનાવવાની છું, એટલે અડધું બેટર આમાં ટ્રાન્સફર કરી દઈશું. ખૂબ જ સરળ અને ઇઝીલી બની જતા ઢોકળા છે, અને તમારે ગમે ત્યારે પણ ઢોકળાનું ક્રેવિંગ થાય તો મગની દાળ પ્રોટીનથી ભરપૂર હોય છે. તમે છોકરાઓને આપી અને એમને પ્રોટીન રીચ ફૂડ આપી શકો. થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કર્યો છે, અને થોડો મરી પાવડર છે મારી પાસે, એ મેં સ્પ્રિંકલ કર્યો છે. મરી પાવડરથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. હવે આપણે એને સ્ટીમરમાં ટ્રાન્સફર કરી દઈશું. ઓલરેડી સ્ટીમરમાં મેં ગરમ કરવા મૂકી દીધું હતું પાણી ઉકળવા. હવે એને હાઈ ગેસની ફ્લેમ પર આપણે 10 મિનિટ માટે ચડવા દઈશું. 10 મિનિટ સુધીમાં આપણે એને જે વઘાર કરવાનો છે એની સામગ્રી જોઈ લઈશું. તો એના માટે મેં થોડા તલ લીધા છે. 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને ચેક કરી લઈશું. તો નાઇફની જે એજીસ છે એ પ્રોપરલી ચોટ્યા વગર બહાર આવે છે, એમાં કંઈ ચીપકતું નથી. મતલબ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણે ઢોકળા પ્રોપર રીતે ચડી ગયા છે. હું તમને નજીકથી પણ બતાવું. ખૂબ જ સરસ રીતે આપણા ઢોકળા ફૂલી ગયા છે. હવે વઘાર માટે અહીંયા એક કઢાઈ લઈ લઈશું. તમે જોઈ શકો છો એ રીતે. બીજી બેચીસ પણ મેં મૂકી દીધી છે.
તો આ રીતે બંને બેચીસ મારે એકસાથે મૂકવાની હતી, જેથી મેં બંનેમાં ઈનો એડ કર્યો હતો. મેં તમને કીધું એ રીતે તમે અલગ અલગ અડધું અડધું કરીને પણ ઈનો એડ કરી શકો, અડધું પેકેટ પહેલાં અને અડધું પેકેટ પછી. તો 1 પેકેટ ટોટલ મેં ઈનો યુઝ કર્યો છે 1 કપ મગની દાળમાં. હવે મેં સૂકા લાલ મરચાં લીધા છે, થોડા તલ લીધા છે, કડી પત્તા લીધા છે, લીમડો લીધો છે, મીઠો લીમડો, અને મરચાંના 2 મરચાંના ટુકડા કરી લીધા છે નાના નાના, જે આપણે વઘારમાં યુઝ કરીશું. તો વઘાર માટે મેં અહીંયા એક કડાઈ લઈ લીધી છે. હવે જે આપણે ઢોકળાની પ્લેટ હતી એની પર થોડુંક ઓઇલથી આપણે એને ગ્રીસ કરી દઈશું, જેથી ઢોકળાના પ્રોપર કટિંગ થાય. અને થોડું ઓઇલ આપણે નાઇફ જે છે છરી એની એજીસ પર બી લગાવી દઈશું, જેથી ઢોકળા આપણે જ્યારે એના ઊભા અને આડા કાપા કરીએ ત્યારે એ છરીમાં ચોંટી ના જાય અને પ્રોપર આપણે એના કટ કરી શકીએ. તો તમે જોઈ શકો છો એ રીતે તમારે જે પણ સાઇઝના કટ કરવા હોય એ ઊભા અને આડા બંને કટ કરી લેવાના છે. આ ઢોકળા ખૂબ જ બાળકો માટે હેલ્ધી અને તમે એમને ટિફિનમાં આપી શકો કે સાંજે ઇવનિંગમાં તમે બાળકોને નાસ્તો બનાવીને આપી શકો કે બ્રેકફાસ્ટમાં પણ આ ઢોકળા ખૂબ જ હેલ્ધી છે. હવે આપણે એની વઘાર માટે મેં અહીંયા એક ગેસ પર કઢાઈ મૂકી દીધી છે. થોડું તેલ લઈશું વઘાર માટે, જે વઘાર આપણે ઢોકળા પર રેડીશું. એના પછી એમાં થોડી રાઈ ટ્રાન્સફર કરીશું. તેલ આવી ગયું છે, તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં હું થોડી રાઈ નાખી દઈશ. રાઈ સરસ ચટકી જાય એટલે પછી એમાં આપણે હિંગ નાખીશું, અને આપણે જે વઘાર માટે સૂકા લીલા મરચાં ને બધું લીધું હતું એનાથી આપણે વઘાર કરી દઈશું. હિંગ નાખી છે મેં, ચપટી હિંગ નાખી છે. હવે રાઈ અને હિંગ પ્રોપર સંતળાઈ ગઈ છે. હવે એમાં આપણે વારાફરતી બધું ટ્રાન્સફર કરીશું જે આપણે ઇન્ગ્રેડિયન્ટ લીધા છે વઘાર માટેના. ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું. લીમડો નાખ્યો છે મેં, મીઠો લીમડો, મરચાં નાખ્યા છે, જે 2 મરચાંના કટકા કરીને આપણે રાખ્યા હતા, સૂકા લાલ મરચાં નાખ્યા છે 2, અને તલ નાખ્યા છે. હવે એને પ્રોપર બધું મિક્સ કરી લઈશું. બસ એક અડધી મિનિટ માટે જ એને મિક્સ કરવાનું છે. હવે એને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને વઘાર આપણે ગરમ ગરમ ઢોકળા પર વઘાર રેડી દઈશું. તો આ ઢોકળા સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને નાનાથી મોટા બધાને માટે પ્રોટીનથી ભરપૂર એવો હેલ્ધી આ નાસ્તો છે. અને એ પણ કોઈ આથો લાવ્યાની ઝંઝટ વગર ફક્ત 10 જ મિનિટમાં બની જતી રેસીપી છે. હા, પણ તમારે એના માટે મગની દાળ પહેલાં 1 કલાક પહેલાં પલાળવી પડે. તો જોઈ શકો છો એ રીતે બન્યા છે ને ખૂબ જ સરસ. તો ફ્રેન્ડ્સ, તમને અમારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો, ફરી નવી રેસીપી સાથે